નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બાયોલોજીની અંદર લાસ્ટ લેક્ચરની અંદર સૃષ્ટિ પ્રોટિસ્ટા વિશે આપણે વાત કરેલી. તો પ્રોટિસ્ટાની અંદર આપણે અલગ અલગ 5 ગ્રુપની વાત કરેલી. એક ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટસ જેને આપણે ગોનિયોલેક્સ સજીવોની વાત કરતા હતા, યુગ્લિનોઇડ્સ જેની અંદર યુગ્લિનાની આપણે વાત કરતા હતા. ત્યાર પછી ચોથું ગ્રુપની આપણે વાત કરેલી સ્લાઇમ મોલ્ડ્સ, વિઘટકો કૂટફૂગ તરીકે ઓળખતા હતા. પાંચમું ગ્રુપ જે હતું પ્રજીવ પ્રોટોન્સ જુવન્સ જેને કહેવાય, જેના 4 ગ્રુપ હતા. અમીબિયા, સમ પ્રજીવ તરીકે આપણે ઓળખતા કસાધારી, પક્ષમધારી અને કેટલાક બીજાણુધાની પ્રજીવની આપણે વાત કરેલી જુદા જુદા 4 ગ્રુપની અંદર. ત્યાર પછી આપણે આજે લેક્ચરની અંદર સૃષ્ટિ જે ફૂગ છે એની આપણે વાત કરીશું, પણ એની ઇન્ટ્રોડક્શન આપણે આજે જોઈશું. ત્યાર પછીના 4 અલગ અલગ જે ગ્રુપ છે, વર્ગ આપેલા છે. ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ એવા 4 વર્ગો જે સૌથી અગત્યના છે. એમસીક્યુ એની અંદરથી મોટા ભાગે પૂછાતા હોય, પણ એના પહેલા આપણે ઇન્ટ્રોડક્શન ફૂગની બધી જનરલ જોઈ લઈએ. ત્યાર પછી જો એ ઇન્ટ્રોડક્શન આપણે જાણતા આવીશું તો એ જે 4 વર્ગો છે એની જે તે ખાસિયતો, વસવાટ, નિવાસસ્થાન, પોષણ, પ્રજનન જેવી એની જે ખાસિયતો છે એ આપણે સરળતાથી સમજી શકીશું. તો આપણે સૃષ્ટિ ફૂગ છે એની યુનિક કેરેક્ટર છે, વિશિષ્ટતા છે કે વિષમપોષી સજીવો છે. આપણે જાણીએ છીએ કે વિષમપોષી એટલે સમપોષી, સમ એટલે એક સરખું, વિષમપોષી એટલે અલગ અલગ પ્રકારના પોષણ મેળવે. એટલે મૃતોપજીવીનો પણ રોલ ભજવે, પરોપજીવી તરીકેનો રોલ ભજવે, ત્યાર પછી સહજીવી તરીકેનો પણ રોલ ભજવે, તો એને આપણે વિષમપોષી કહેવાય. તો એની આપણે આગળ ચર્ચા કરીએ, ઇન્ટ્રોડક્શનની અંદર ચર્ચા કરીશું કે વિષમપોષી એટલે શું, મૃતોપજીવી તરીકે મરેલા દ્રવ્યો એની અંદરથી પોષણ મેળવી શકે, પરોપજીવી એટલે જીવંત વનસ્પતિ પ્રાણીઓમાંથી પોષણ મેળવી શકે, સહજીવી એટલે કોઈ અન્ય સજીવ સાથે બંનેને લાભ થાય એ રીતે નિવાસસ્થાન કરે, બંને સજીવો સાથે રહેતા હોય તો એને આપણે સહજીવી તરીકે ઓળખીએ છીએ. તો વિષમપોષી છે. એની રચના જોઈએ કે બાહ્ય રચના એટલે બાહ્યાકાર જે ફૂગ છે એ ફૂગની બાહ્યાકાર મોર્ફોલોજિકલ દેખાવ એ કેવું છે, અલગ અલગ સ્વરૂપની દેખાય છે. ફૂગ અલગ અલગ આકારની જોવા મળે છે. નિવાસસ્થાનમાં પણ વિવિધતા જોવા મળે છે કે અલગ અલગ જગ્યાએ એ નિવાસસ્થાન કરતી જોવા મળે છે. એ આપણે જોઈએ છે કે લોકલ કે ભાઈ બ્રેડના તાંતણા, બ્રેડ ઉપર સફેદ રંગના જે તાંતણા જોવા મળે છે, એ સફેદ રંગના તાંતણા છે એ શું છે, જ્યારે બ્રેડ હોય 2-3 દિવસ પડી રહેલી હોય, 5 દિવસ, અઠવાડિયું કે રોટલી હોય, સિમ્પલ અઠવાડિયું પડી રહેલી હોય અને એની ઉપર જે તાંતણા જેવી રચનાઓ જોવા મળે છે એ કઈ નથી, એ શું છે, ફૂગ છે એક પ્રકારની. કે જુદા જુદા ફળ હોય કે જે ખાટા ફળો હોય, સપોઝ નારંગી આપેલું છે, નારંગીમાં સડો જે થઈ જાય તો એની અંદર પણ ફૂગ જોવા મળતી હોય છે. આપણે ઘણીવાર ચોમાસાની અંદર શૂઝ હોય તો બહુ દિવસના ભેજવાળી જગ્યાએ પડી રહ્યા હોય તો એની અંદર પણ ફૂગ લાગતી હોય છે. તો બધા ફૂગના એક્ઝામ્પલ છે. મશરૂમની વાત કરી છે, બિલાડીનો ટોપ જે છે આપણે ખોરાક તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. એ મશરૂમનો ટોપ પણ શું છે, એ પણ એક પ્રકારની શું હોય, એ પણ એક પ્રકારની ફૂગ જ છે. ઓકે. ત્યાર પછી કેટલીક ફૂગના ઉપયોગો આપેલા છે કે એકકોષી ફૂગ, ઈસ્ટની વાત કરેલી છે કે જે બ્રેડની અંદર એનો ઉપયોગ થતો હોય છે. એકકોષી ફૂગનો ઉપયોગ બ્રેડની અંદર થતો હોય છે. પછી જવનો દારૂ બનાવવા માટે પણ ઉપયોગ થતો હોય છે. તો એકકોષીય ઈસ્ટ જે છે એ બ્રેડ બનાવવા, તેમાં જવની અંદરથી દારૂ બનાવવા માટે પણ આચમણની અંદર પણ એ ઈસ્ટનો ઉપયોગ થતો હોય છે. પક્ષીનિયા જેવી જે ફૂગ છે, આપણે આગળ આવશે કે પક્ષીનિયા જેવી ફૂગ છે એ ઘઉંમાં થતો ઘેરુ રોગ માટે જવાબદાર છે. પક્ષીનિયા જે ફૂગ હોય, ઘઉંમાં જે ઘેરુ રસ્ટ ડિસીઝ થાય, જે આપણે સિમ્પલ ભાષામાં એક કાટ કહી શકાય, એને રસ્ટ એટલે કાટ, તો ઘઉંમાં થતો ઘેરુ રોગ જે હોય એના માટે જવાબદાર પક્ષીનિયા ફૂગ છે. પછી પ્રતિજૈવિક દ્રવ્યોના સ્ત્રોત તરીકે કે ફૂગની અંદરથી પ્રતિજૈવિક દ્રવ્યો પણ બનાવવામાં આવે, એન્ટીબાયોટિક પણ બનાવવામાં આવે. એન્ટીબાયોટિક તો આપણે જાણીએ છીએ પ્રતિજૈવિક દ્રવ્યનો સ્ત્રોત એટલે આ કઈ છે, પેનિસિલિયમ. બરાબર યાદ રાખીશું, પેનિસિલિયમ. નોટેકમ આખું નામ છે, નોટેકમ. તો પેનિસિલિયમ એ શું છે, ફૂગ છે. અને એની અંદરથી જે દ્રવ્ય નીકળે છે એનું નામ શું આપેલું છે, પેનિસિલિન. બરાબર સમજીશું, પેનિસિલિયમ. પેનિસિલિયમ તે ફૂગ છે અને એ ફૂગની અંદર જે દ્રવ્ય
નો સ્ત્રાવ કરે છે એ સ્ત્રાવનું નામ આપેલું છે પેનિસિલિન. પેનિસિલિન જે ફૂગ છે એનું નામ છે પેનિસિલિયમ અને એમાંથી જે દ્રવ્યનો સ્ત્રાવ થયો એ સ્ત્રાવવાળું જે દ્રવ્ય તો એનું નામ આપ્યું પેનિસિલિન. અને એ પેનિસિલિન શું કરે છે જીવાણુને મારવાનું કાર્ય કરે છે, બેક્ટેરિયાનો નાશ કરે છે. એટલે એને શું કહેવાય? એન્ટીબાયોટિક કહેવાય, પ્રતિજૈવિક દ્રવ્ય કહેવાય. જૈવિક દ્રવ્ય કારણ કે ફૂગમાંથી કાઢેલું જીવંત સજીવોમાંથી કાઢેલું જૈવિક દ્રવ્ય અને એ બીજાને મારે છે એટલે એન્ટીબાયોટિક કહેવાય તો પ્રતિજૈવિક દ્રવ્ય કહેવાય. તો એનો સોર્સ છે ફૂગ. ઈસ્ટ એ એકોષીય ફૂગ છે. અપવાદરૂપ મોટા ભાગની ફૂગ, બાકીની ફૂગ એ કેવી છે? તંતુમય ફૂગ છે. તો મતલબ એવું કહેવા માંગે છે કે ઈસ્ટ એકોષીય હોય તો આપણે જાણીએ છીએ કે ઈસ્ટ જો એકોષીય ફૂગ હોય તો એનો સમાવેશ ક્યાં કરાય? આપણે અગાઉ ના કીધું કે એકોષીય સુકોષ કેન્દ્રીય પ્રોટિસ્ટામાં લેવાય. તો આમ તો ખરેખર ઈસ્ટ એકોષીય છે છતાં એને પ્રોટિસ્ટામાં કેમ નથી મૂકી? ઈસ્ટ જે છે એ એકોષીય છે, બાકીની બધી તંતુમય ફૂગ છે. તો ઈસ્ટને શા માટે એ પ્રોટિસ્ટામાં નથી મૂકી? તો કારણ કે એક્સ્ટ્રા તરીકે આપણે ઉમેરી દઈશું કારણ શું? તો કારણ છે એનો કે એનો સમાવેશ ક્યાં થાય? એને આસ્કોમાઇસેટિસ જે વર્ગની ફૂગ છે એના જેવું એનું લક્ષણો મળતા આવે છે. આપણે એક્સ્ટ્રા લખેલું છે કે ઈસ્ટ એકકોષી ફૂગ છે તેનો સમાવેશ પ્રોટિસ્ટામાં હોવો જોઈએ પરંતુ ફૂગમાં એને મૂકવામાં આવે છે શા માટે? કારણ કે એનું જીવન ચક્ર એસ્કોમાઇસેટિસ વર્ગ જેવું છે. આની નીચે અંડરલાઈન કરીશું, આપણે યાદ રાખીશું. એક્સ્ટ્રા વાક્ય યાદ રાખવાનું આપણે કે ઈસ્ટ એકકોષી ફૂગ છે તો એનો સમાવેશ આપણે પ્રોટિસ્ટામાં થવો જોઈએ પરંતુ બાકીની બધી ફૂગ તંતુમય છે. તો શા માટે ઈસ્ટ એકકોષી હોવા છતાં એનો સમાવેશ ફૂગમાં કરેલો છે? કારણ કે એના લક્ષણો એ એસ્કોમાઇસેટિસ વર્ગ જેવા લક્ષણો ધરાવે છે. એટલા માટે એનો સમાવેશ આની અંદર કરેલો છે? ફૂગમાં કરેલો છે. ક્લિયર? ઈસ્ટ એકકોષી ફૂગ હોવાને કારણે બરાબર યાદ રાખજો, એકકોષી ફૂગ છે પ્રોટિસ્ટામાં નથી મૂકી કારણ કે ફૂગના જે એસ્કોમાઇસેટિસ વર્ગ છે એના જેવા લક્ષણો ધરાવે છે માટે એને નથી મૂકી, ફૂગમાં લીધી. ફૂગની દેહ રચના એનું સુકાઈ આપેલું છે કે ભાઈ એ લાંબી તાતણા જેવી સૂતરના તાતણા જેવી રચના ધરાવે છે. જે તાતણા છે એને આપણે કવક સૂત્રો તરીકે ઓળખીએ છીએ. કવક સૂત્રો ઘણા બધા ભેગા થાય અને ભેગા થઈને બનતી રચના એટલે કવક સૂત્રો ભેગા મળીને કવક જાળનું નિર્માણ કરે છે. તો કવક સૂત્રો આપણે ભેગા કરીશું તો કવક તંતુ પણ એનું બીજું નામ છે. તો કવક સૂત્રો અથવા તો કવક તંતુઓ એ ભેગા જ્યારે થાય ત્યારે શાનું નિર્માણ થાય? કવક જાળ બનાવે છે. કવક તંતુ કવક સૂત્ર તો કવક તંતુ સૂત્રો ભેગા મળે ત્યારે કે કવક તંતુ આ રીતે ભેગા મળે તો આને આપણે શું કહીશું? કવક જાળ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા વાત કરી છે કે ભાઈ કેટલાક કવક તંતુ સૂત્રો જે હોય એની અંદર વચ્ચે કોઈ પડદા નથી, સળંગ એક રચના છે અને અંદર અસંખ્ય કોષ કેન્દ્રો વાળી રચના છે તો જેને આપણે બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવાય. બરાબર આપણે સમજીશું કે વચ્ચે સળંગ રચના છે. અહીંયા જુઓ, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. જુઓ અહીં લખેલું છે કે ભાઈ કેટલાક કવક સૂત્રની વાત કરી છે. કેટલાક કવક સૂત્ર બહુકોષ કેન્દ્રીય કોષરસ સળંગ રચના ધરાવે છે જેને આપણે બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવાય. વચ્ચે પડદા નથી. માની લો આ કવક સૂત્ર છે તો વચ્ચે પડદા નથી, આ પડદા ગેરહાજર છે. તો પડદા ગેરહાજર છે, વચ્ચે કોષ કેન્દ્રો છે પણ પડદા નથી. તો આ પડદાનો શું છે? વચ્ચે અભાવ છે. આ પડદા નથી. તો આ પડદા નથી એટલે કોષરસ સળંગ થયો. આખો કોષ કેન્દ્રો ઘણા બધા થયા. તો કેટલાકમાં બહુકોષ કેન્દ્રીય કોષરસ સળંગ રચના ધરાવે છે જેના પર બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવાય. પણ કેટલાક જે કવક સૂત્રો હોય જેની અંદર વચ્ચે પડદા હોઈ શકે, આ રીતે વચ્ચે પડદા આવેલા હોય છે. તો કેટલાક કવક સૂત્રો હોય એની અંદર આડા પડદા હોય, ત્રાસી દિવાલો વચ્ચે જોવા મળતી હોય છે. તો પડદા વિહીન ફૂગ મતલબ શું થયો કે ફૂગના કવક સૂત્રો બે પ્રકારના થયા, પડદા વિહીન
અને પડદાયુક્ત સેપ્ટા જેને કહેવાય કે પડદાયુક્ત આ રીતે પડદા વાળી અથવા તો પડદા વિહીન તો બે પ્રકારો થયા પડદાયુક્ત અને પડદા વિહીનની વાત કરી ત્યાર પછી એની આપણે કોષ દિવાલ જોઈએ તો ફૂગની કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝ કહેવાય ફંગસ એટલે કાઇટિન પ્લસ એની અંદર સેલ્યુલોઝ જોડાયેલું છે એટલે કાઇટિન પ્લસ પોલિસેકેરાઇડ તરીકે સેલ્યુલોઝ હોય એટલે ફંગસ સેલ્યુલોઝની બનેલી છે ત્યાર પછી આપણે પોષણની વાત કરીએ ફૂગનો પોષણ તો ફૂગના આપણે પોષણની વાત કરીએ તો પોષણના ત્રણ પ્રકાર આપેલા છે કારણ કે વિષમપોષી છે એની યુનિક કેરેક્ટર છે મૃતોપજીવી નંબર 1 મૃતોપજીવી નંબર 2 પરોપજીવી નંબર 3 સહજીવી ત્રણ તરીકેનો એનો રોલ છે કે હવે આપણે મૃતોપજીવી એટલે શું આપણે એટલા માટે તો વિષમપોષી કીધું વિષમ એટલે સરખું નહીં અલગ અલગ પ્રકારનું વિષમપોષી પોષી એટલે પોષણ અને વિષમ એટલે અલગ ભિન્ન એટલે અલગ અલગ પ્રકારે પોષણ મેળવે જેને આપણે વિષમપોષી તરીકે ઓળખીએ છીએ મૃતોપજીવી એટલે મૃત કાર્બનિક ઘટકો જે હોય મૃત આધારકો મરેલા જે ઘટકો હોય મરેલા જે આધારકો એટલે સબસ્ટ્રેટ એવું લખેલું હશે કે મૃત પદાર્થો જે હોય મૃત દ્રવ્યો મૃત ઘટકો તેના દ્રાવ્ય કાર્બનિક પદાર્થોને એની અંદરથી મરેલામાંથી જે પોષણ મેળવે છે શોષણ કરે છે દાખલા તરીકે બિલાડીનો ટોપ પરોપજીવી તો જીવંત વનસ્પતિઓ અને જે પ્રાણીઓ હોય એની અંદરથી સીધું પોષણ મેળવે પક્ષીની વાત કરી છે રાય જેવી વનસ્પતિઓની અંદર સફેદ ડસ્ટ જોવા મળે છે તો એ પણ એક પરોપજીવીનું ઉદાહરણ છે સહજીવીમાં બે ઉદાહરણ આપેલા છે લાઇકેન લાઇકેન મતલબ લીલ પ્લસ ફૂગ આ બંને સાથે સહજીવન ગુજારતા હોય પણ સહજીવી શબ્દ આવે એટલે આપણે યાદ રાખવાનો કે બંનેને લાભ થતો હોય પ્લસ પ્લસ બંનેને થતું હોવું જોઈએ લીલનો પણ ફાયદો થાય ફૂગને પણ ફાયદો થાય આપણે આગળ જોઈશું આ ચેપ્ટરની અંદર લીલ ફૂગ બીજું એક્ઝામ્પલ આપેલું છે કે ઉચ્ચ કક્ષાની જેટલી પણ વનસ્પતિઓ હોય એનું જે મૂળ હોય એ મૂળમાં પણ ફૂગ જોવા મળે કારણ કે અમુક નાઇટ્રોજન કે ફોસ્ફરસ જેવા દ્રવ્યો એના સરળતાથી પ્રાપ્ત કરાવે તો મૂળ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના અને ફૂગ એમાં જોવા મળે તો મૂળ અને ફૂગ ઉપરથી નામ આપેલું છે એનું કવક મૂળ મૂળાના અને કવક ફૂગ છે એ કવક તંતુ ધરાવે એના ઉપર કવક શબ્દને જોઈએ એટલે એને કહેવાય કવક મૂળ કહેવાય અંગ્રેજી શબ્દ યાદ રાખીશું માઇકોરાઇઝા શબ્દ આપણે યાદ રાખવાનો માઇકોરાઇઝા તો માઇકોરાઇઝા એટલે કવક મૂળ એટલે ઇઝ ઇક્વલ ટુ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ વત્તા ફૂગ બંને સાથે સહજીવન ગુજારી બંનેને ફાયદો થાય ત્યાર પછી આપણે વાત કરીએ પ્રજનનની વાત કરીએ તો પ્રજનન ફૂગ કઈ રીતે કરી શકે તો પ્રજનનની આપણે થોડી ઘણી વાત કરી દઈએ પ્રજનન તો અહીંયા પ્રજનન જુદી જુદી રીતે ત્રણ પ્રકારે આપેલું છે કે વાનસ્પતિક પ્રજનન કરી શકે ત્યાર પછી અલિંગી પ્રજનન કરી શકે પ્રજનનના ત્રણ પ્રકારો આપેલા છે કે ભાઈ પ્રજનન તો પ્રજનનની અંદર ત્રણ પ્રકારે પ્રજનન કરે એક આપેલું હશે વાનસ્પતિક પ્રજનન બીજો પ્રકાર છે અલિંગી પ્રજનન ત્રીજો પ્રકાર છે લિંગી પ્રજનન હવે આપણે જાણીએ છીએ તેમ વાનસ્પતિક પ્રજનનમાં જુદા જુદા પ્રકારો આપેલા છે કે ભાજન આની અંદર પ્રકારો આપેલા છે ભાજન નંબર 1 બીજો પ્રકાર આપેલો હશે અવખંડન ફ્રેગમેન્ટેશન ત્રીજો પ્રકાર છે કલિકા સર્જન હવે આપણે જાણીએ છીએ કે ભાજન એટલે શું ભાજન એટલે દ્વિભાજન કહી શકાય ફ્યુઝન શબ્દ આપણે કહ્યું ભાજન એટલે વિભાજન એવું સમજવાનું વિભાજન એટલે દ્વિભાજન કોઈ જે સજીવ હોય એ સજીવની અંદર કોષરસ અને કોષ કેન્દ્રનું વિભાજન થાય એટલે કોષ કેન્દ્રનું વિભાજન થાય ત્યાર પછી કોષ રસનું વિભાજન થાય અને એની અંદરથી એક સજીવની અંદરથી બે સજીવોનું આ રીતે નિર્માણ થાય કોઈ એક સજીવ છે કોષ રસ હોય એની અંદરથી એકમાંથી બે સજીવોનું નિર્માણ થાય તો દ્વિભાજન થયું કહેવાય અવખંડન એટલે કોઈ એક સજીવ હોય ટુકડા થવા કે કોઈ એક સજીવ હોય
એ સજીવને વચ્ચેથી કાપવામાં આવે અને એના બે ટુકડા થઈ જાય, ખૂટતો ભાગ વિકસાવી દે અને એકમાંથી બે સજીવ થઈ જાય. અવખંડન એટલે કોઈ એક સજીવ હોય એના વચ્ચેથી ટુકડા થઈ જાય, એકમાંથી બે થઈ ગયા, ખૂટતો ભાગ બનાવી લે અને બે સજીવ તરીકે, બે બાળ સજીવ તરીકે અસ્તિત્વમાં આવે તો અવખંડન કહેવાય. ત્યાર પછી કલિકા સર્જન કહી શકાય. કલિકા સર્જન એટલે ઇષ્ટજીવી ફૂગની અંદર કલિકા સર્જન થતું હોય છે. દાખલા તરીકે આ એની કવક સૂત્ર હોય. કલિકા સર્જન એટલે શું? તો કલિકા સર્જનની અંદર કલિકા સર્જન એટલે શું? તો કલિકા સર્જનની અંદર કલિકા સર્જન જેની અંદર ફૂગનું ઈષ્ટનું સુકાય હોય આ રીતે એનું સુકાય હોય તો એ સુકાયની અંદર કોઈ બહારની બાજુએ આ રીતે કલિકાનું નિર્માણ થાય. એ કલિકા પિતૃઓથી શું થાય? છૂટી પડી જાય. આ પિતૃદેહથી, આ પિતૃ છે, પિતૃદેહ કહેવાય. આ પિતૃદેહથી આ કલિકા તૂટી જાય, છૂટી પડે અને એમાંથી નવું બાળ પ્રાણી, બાળ સજીવ અસ્તિત્વમાં આવે તો એને કલિકા સર્જન તરીકે આપણે ઓળખીએ છીએ. તો ભાજન એટલે વિભાજન થવું, અવખંડન ટુકડા થવા, કલિકા સર્જન એટલે નાની એક કલિકા બનવી, ત્યાંથી છૂટી પડી જાય અને નવું સજીવ અસ્તિત્વમાં આવે. ત્યાર પછી અલિંગી પ્રજનન, તો એમાં બે પ્રકારના બીજાણુ છે. કણી બીજાણુ, કોનિડિયા જેને કહેવાય, અને બીજું હશે ચલ બીજાણુ. તો ચલ બીજાણુ હોય એ અલિંગી પ્રજનન કરે. ચલ બીજાણુ એટલે ચલ હોય એટલે એની અંદર ચલિત હોય, ચલિત હોય એટલે કસા ધરાવે, ચલિત હોય આ ચલ બીજાણુ એ કસાધારી હોય, કસાધારી કહી શકાય. આપણે અહીંયા એનું સમજવું હોય તો બરાબર, નહીતર આપણે ડિટેલમાં પણ એની માહિતી આપશે. ચલ બીજાણુ એટલે આ એક એક્ઝામ્પલ આપેલું છે કે આ ચલ બીજાણુ છે. એ ચલ બીજાણુ ધાની જે હોય, બીજાણુ ધાનીધર હોય, એની અંદર બીજાણુ જોવા મળે, એનું સ્ફોટન થાય, એમાંથી ફાટે, આ બીજાણુ મુક્ત થયા, એનું અંકુરણ થયું, અર્ધીકરણ થઈને બીજાણુ બન્યા, એનું અંકુરણ થાય અને એમાંથી નવું કવક સૂત્ર બનતું હોય છે. તો આ ચલિત બીજાણુ કહી શકાય. પણ આ છે એ અંદર બીજાણુ બને એટલે એના અંતર્જાત બીજાણુ વિકાસ કહેવાય. પણ આ કણી બીજાણુ જે હોય, કણી બીજાણુનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો એ જ રીતે આ કવક સૂત્ર જે હોય, સમજો કે આપણે કવક સૂત્રની વાત કરીએ તો એનું આ કવક સૂત્ર છે. આ કવક સૂત્ર ફૂગના કવક સૂત્રની અંદર શું નિર્માણ થાય? આ ફૂગનું કવક સૂત્ર, એની ઉપર બીજાણુ આ રીતે બીજાણુ ધાનીધર બને. આ બીજાણુ ધાનીધર ને એની ઉપર આ કણી બીજાણુ, કણીય બીજાણુ બને. પણ એ વિકાસ બહાર જ થાય છે, અંદર થતો નથી, એટલે એના બહિર્જાત બીજાણુ વિકાસ કહેવાય. હવે એની અંદરથી આ બીજાણુ બધા મુક્ત થયા, છૂટા થયા અને એનું અંકુરણ થાય. અંકુરણ થઈને એની અંદર ફરીથી આ શું બને? સોરી, એનું અંકુરણ થઈને ફરીથી શું બને? કવક સૂત્ર ફરીથી દેહ બને છે. આ રીતે આ કણી બીજાણુની આપણે વાત કરી તો આ કણી બીજાણુ અને ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન પણ થતું હોય છે. ત્યાર પછી લિંગી પ્રજનનની આપણે વાત કરીએ તો એ લિંગી પ્રજનનની અંદર ફળકાય નામની રચના બને, એટલે ફ્રૂટિંગ બોડી બને. એ ફળકાયની અંદર જુદા જુદા પ્રકારના બીજાણુ બનતા હોય છે. પણ એ બીજાણુઓ આપણે એસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ, ફાઇકોમાઇસિટીસ અને ડિપ્લોમાઇસિટીસ ની અંદર જે બીજાણુઓ છે એ બીજાણુઓનું ઉદાહરણ તરીકે આપણે આપેલા છે. દાખલા તરીકે અંડ બીજાણુ, અંડ બીજાણુ, અંડ બીજાણુ, અંડ બીજાણુની વાત કરેલી છે. તો આપણે આગળ જોઈ લઈએ કે અંડ બીજાણુની વાત જે કરેલી છે, અંડ બીજાણુની વાત કરી બરાબર. તો આ અંડ બીજાણુ જે છે એ અંડ બીજાણુ એટલે શું? તો જેની અંદર નરજન્યુ માદાજન્યુ હોય, જેની અંદર માદાજન્યુ મોટા હોય કદમાં, માદા કદમાં નરજન્યુ કરતા મોટા હોય ત્યારે શબ્દ અંડ બીજાણુ શબ્દ વપરાય છે. તો એ અંડ બીજાણુ કોની અંદર આવશે? આપણે ફાઇકોમાઇસિટીસ ની અંદર આવશે. ત્યાર પછી લખેલું હશે ધાની બીજાણુ. લિંગી પ્રજનનની આપણે વાત કરીએ છીએ. ધાની બીજાણુ ક્યાં આવશે? તો એસ્કોમાઇસિટીસ વર્ગની અંદર બનશે. એસ્કોમાઇસિટીસ વર્ગની આપણે વાત કરીશું. એની અંદર આ એસ્કોમાઇસિટીસ માં એસ્કસ ધાની બીજાણુ આવશે
ત્યાર પછી પ્રકર્ણી બીજાણુ લખેલું હશે, પ્રકર્ણી બીજાણુ લિંગી પ્રજનનના પ્રકારો. તો આ કે આવશે બેસિડિયોમાઇસિટીસ. બેસિડિયોમાઇસિટીસ ની અંદર આપણે આ બીજાણુની વાત આવશે, બેસિડિયોમાઇસિટીસ. ત્યાર પછી તો આવા અલગ અલગ પ્રકારો જે છે, અલગ અલગ જે પ્રકારો છે, 4 પ્રકારના કે લિંગી પ્રજનનની અંદર ફ્લોરકાય જેવી રચના બને, ફ્રૂટિંગ બોડી બનશે. એ ફ્રૂટિંગ બોડીની અંદર આવા જે બીજાણુઓ હોય, અંડ બીજાણુ જે ફાઇકોમાઇસિટીસ માં આવશે. જ્યારે પણ અંડ બીજાણુ શબ્દ આવે તો આપણે એવું યાદ રાખીશું કે માદા જે હોય એ માદાજીનું મોટું હોય એનું બીજાણુ, નરજન્યુ નાનો હોય કદમાં. રાની બીજાણુ એસ્કોમાઇસિટીસ માં આવશે, પ્રકર્ણી બીજાણુ બેસિડિયોમાઇસિટીસ માં આવશે. તો એની વાત આપણે સવિશેષ જે તે વર્ગની અંદર આપણે કરીશું. ત્યાર પછી આગળ આપણે જોઈએ કે લિંગી પ્રજનન જે ચક્ર છે એના 3 તબક્કાઓ જોવા મળે છે. લિંગી પ્રજનનના એ 3 તબક્કાઓની અંદર એની વહેંચણી કરેલી છે. તો એની થોડીક આપણે માહિતી જોઈ લઈએ લિંગી પ્રજનન વિશેની. તો લિંગી પ્રજનન ના 3 જે તબક્કાઓ છે એ તબક્કાઓની આપણે વાત કરી રહ્યા છીએ. તો લિંગી પ્રજનન ચક્રના 3 તબક્કાઓ છે મુખ્ય. ત્યારે એ લિંગી પ્રજનન થશે. લિંગી પ્રજનનમાં આપણે વાત કરી કે એસ્કસ એટલે કે આસ્કોમાઇસિટીસ કે બેસિડિયોમાઇસિટીસ, એની અંદર જે બીજાણુ બનશે એસ્કો બીજાણુ બને કે પ્રકર્ણી બીજાણુ બને. તો એ બીજાણુ જ્યારે બનશે તો એ બનવા માટે લિંગી પ્રજનનમાં 3 તબક્કા આવેલા છે. પહેલા જીવરસ સંયુગ્મન થાય, કોષકેન્દ્ર સંયુગ્મન થાય, અર્ધીકરણ થાય, ત્યાર પછી એ આ રીતે બીજાણુ બનતા હોય છે. તો એની આપણે વાત કરીએ તો જીવરસ સંયુગ્મન એટલે શું? તો બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણને, બે ચલિત કે અચલિત હોય એ જીવરસ એકબીજાના બે કોષના બે કવક સૂત્રો જે હોય એ કવક સૂત્રોના એ જીવરસ ભેગા થાય, સંયુગ્મન થાય, જેને આપણે શું કહીએ છીએ? દાખલા તરીકે આપણે અહીંયા આકૃતિમાં બતાવીએ છીએ તો સમજતા જઈશું આપણે. જે કવક સૂત્રો હોય અલગ અલગ, દાખલા તરીકે પહેલું છે જીવરસ સંયુગ્મનની વાત કરીએ તો અલગ અલગ દાખલા તરીકે આ રીતે આપણે કવક સૂત્રો કોઈ લીધા. અલગ અલગ આપણે બે કવક સૂત્રો લીધા ફૂગના, આ રીતે બે કવક સૂત્રો લીધા. હવે અલગ અલગ જે કવક સૂત્રો છે એના જે પુજન્યુધાની કે સ્ત્રીજન્યુધાની નરકોષ માદાકોષ જે હોય એકબીજા સાથે જોડાય છે, ભેગા થાય છે. આ રીતે આપણે બતાવી દઈએ કે આ કવક સૂત્રો હતા અને એના જે જન્યુધાનીઓ જે કહેવાય એ જન્યુધાનીઓ એકબીજા સાથે ભેગી થાય તો આ રીતે જોડાય તો એને આપણે કહીશું જીવરસ સંયુગ્મન. જીવરસ સંયુગ્મન કહેવાય. કે આ રીતે જે કવક સૂત્ર હોય, દેહ હોય, બંને અલગ અલગ કવક સૂત્રો બે જે હોય એ ભેગા થયા, તેમના જીવરસનું ભેગા થયા, જન્યુઓનું જોડાણ કરવાનું છે તેના માટે જીવરસ બંનેનો મિક્સ ભેગો થશે. ત્યાર પછી કોષ કેન્દ્ર સંયુગ્મન કેરિયોગેમી કહેવાય, જેના બે કોષ કેન્દ્રનું જોડાણ થઈ જાય. આ રીતે કોષ કેન્દ્રનું પછી જોડાણ થઈ જાય એમની અંદર, બંનેનું કોષ કેન્દ્રોનું આ રીતે જોડાણ થઈ જાય અને ભેગા થઈ જાય કોષ કેન્દ્રો, તો આને આપણે કહીશું કોષ કેન્દ્રો અંદર બધા ભેગા થઈ ગયા તો એનો કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવાય. કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવાય. એક કોષ કેન્દ્ર સંયુગ્મન થયું કહેવાય, કેરિયોગેમી કહેવાય, બે કોષ કેન્દ્રનું જોડાણ થયું. ત્યાર પછી અર્ધીકરણ તબક્કો આવે તો અર્ધીકરણની અંદર યુગ્મ બીજાણુ બની ગયું આખું. આપણે આગળ સ્ટેજમાં જઈએ તો આને કહીશું યુગ્મ બીજાણુ. યુગ્મ બીજાણુ બન્યા પછી આપણે કીધું કે અર્ધીકરણ થશે, અર્ધીકરણ થાય એટલે યુગ્મ જે બીજાણુ બની ગયું એનું અર્ધીકરણ થાય. અર્ધીકરણની અંદરથી આપણે જાણીએ છીએ કે જે યુગ્મ બીજાણુ બન્યું હોય એ યુગ્મ બીજાણુમાંથી 4 અર્ધીકરણ દ્વારા 1 2 એટલે 4 એકકીય n જે કહી શકાય. આ બધા n હોય બીજાણુઓ, અર્ધીકરણ થાય એટલે કે એકકીય બીજાણુઓનું નિર્માણ થાય.
આ બીજાણુઓ જે હોય એ આપણે ઉપર જઈએ છીએ આમ કે બીજાણુ જે હોય અંકુરણ કરે અને અંકુરણ કરીને આપણે શું કીધું અંકુરણમાંથી શું બને નવી કવક સૂત્ર કવક તંતુ બને છે દેહ બને છે તો નવ કવક સૂત્ર અથવા કવક તંતુ બને તો આ વાત કરી આપણે એક કવક સૂત્ર બીજો કવક સૂત્ર એની પૂજન્યધાની નરકોષ માદાકોષ ભેગો કરવાનો છે સૌપ્રથમ જીવરસ જે બંનેનો હતો જીવરસ ભેગા થયા પછી કોષ કેન્દ્રો ભેગા થયા પછી એમાંથી કોષ કેન્દ્રો ભેગા થઈને એક યુગ્મ બીજાણુ બન્યો એ યુગ્મ બીજાણુ વર્ધીકરણ કર્યું એકમાંથી ચાર બને ચાર બીજાણુઓ અંકુરણ થયો અને અંકુરણની અંદરથી પછી શું બનશે એમાંથી કવક સૂત્ર બને છે આ પણ એક્ઝામ્પલ આપણે અંકુરણ થાય બીજાણુનું એમાં કવક સૂત્ર બની શકે આ તો આ ત્રણ સ્ટેજમાંથી પસાર થાય ત્યારે બને છે ફૂગમાં લિંગી પ્રજનન પરસ્પર સમાગમ હરીફ એટલે કે સુસંગત બે એકકીય કવક સૂત્રો એકબીજાની પાસે આવી જોડાય એકકીય કવક સૂત્ર એટલે આપણે આજે વાત કરી હતી આ કવક સૂત્ર કેવું હશે n કવક સૂત્ર અને આ પણ કેવું છે કવક સૂત્ર કે બે કવક સૂત્રો n એટલે એકકીય લિંગી પ્રજનનમાં પરસ્પર સમાગમ હરીફ એટલે સુસંગત હરીફ એટલે સુસંગત આપણે લખીશું બાજુમાં શબ્દ એડ કરીશું બુકમાં હરીફ શબ્દ વાપરેલો છે તો આપણે ત્યાં સુસંગત શબ્દ આપણે વાપરીશું કે બે એકકીય n કવક સૂત્રો એકબીજાની પાસે આવી જોડાય છે એટલે આ રીતે આપણે બતાયા એક કવક સૂત્ર બીજું કવક સૂત્ર બે ભેગા થયા સ્ટેજ 3 પસાર થયા જીવરસનું યુગ્મન કોષ કેન્દ્રનું અને ત્રીજું અર્ધીકરણ ત્રણ સ્ટેજ થયા ત્યારે બીજાણુ બનશે કેટલીક ફૂગમાં એ એકકીય કોષોનું જોડાણ તરત જ દ્વિકીય કોષ 2n બની જાય છે તો એની બાજુમાં આપણે ઉમેરી દઈશું કે કેટલીક ફૂગમાં એકકીય જે કોષો હોય કવક સૂત્ર 1 + બીજો ભેગા થઈ અને 2n કોષ જે બને છે એ તરત બની જાય છે તો આવું ક્યાં જોવા મળે છે તો ફાઇકોમાઇસેટિસ આપણે ઉમેરી દઈશું આ વાક્ય બરાબર સમજીશું n + n ભેગા થાય n + n ભેગા થઈ તરત 2n કોષ બની જાય છે આ એક કોષ બીજો કોષ કવક સૂત્રની વાત કરી છે એમાંથી 2n તરત બની જાય છે તો આવું આપેલું નથી બાજુમાં આપણે ઉમેરી દેવાનું બુકમાં ફાઇકોમાઇસેટિસ માં આ પ્રકારનું જોવા મળે ત્યારબાદ જ્યારે કેટલીક ફૂગમાં એટલે કે આઇસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ જેવી વર્ગની જે ફૂગ હોય એ ફૂગોની અંદર દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે એટલે પહેલા કોષ કેન્દ્રો જે ભેગા થાય કે n + n જોવા મળે થોડો સમય માટે વિરામ લે છે કે ભેગા થાય જીવરસનું સંયુગ્મન થાય કોષ કેન્દ્રનું સંયુગ્મન થાય પણ n + n રહે છે એ થોડો ઘણો વિરામ સમય લે છે કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા વિરામ લે છે એટલે n + n બને છે પિતૃકોષ કેન્દ્ર ત્યારબાદ થોડા સમય પછી વિરામ બાદ દ્વિકીય બને છે એટલે n + n દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને છે એ વિરામ લે છે પેલામાં તરત થઈ જાય ત્યાર પછી 2n બને છે તો તરત 2n બની જાય એવી ફૂગ તો ફાઇકોમાઇસેટિસ જ્યારે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા n + n બની વિરામ લે ત્યાર પછી 2n બને તો આપણે યાદ રાખીશું આઇસ્કોમાઇસેટિસ ને બેસિડિયોમાઇસેટિસ માં આવું જોવા મળે છે ત્યારબાદ ફૂગ ફળકાય બનાવે છે એટલે ફળવાળી રચના બનાવે ત્રીજો સ્ટેજ થાય અર્ધીકરણવાળી થાય અને n બીજાણુ આપણે જાણીએ છીએ કે ફળકાય બનાવે અને ફળકાય બનાવીને એની અંદર યુગ્મ બીજાણુ બની જાય અર્ધીકરણ થાય એક બીજાણુ થાય એકમાંથી ચાર બને એનું અંકુરણ થાય સ્ફોટન થાય અને એમાં અંકુરણ થાય એમાંથી કવક સૂત્ર નવો દેહ ફૂગનો નિર્માણ પામતો હોય છે તો આ થઈ આપણી આખી જ આજે આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરી હવે જો આપણે એક વર્ગ જોવો હોય આના આધારે તો આપણે એક વર્ગના લક્ષણો માત્ર જોઈએ કે દાખલા તરીકે પહેલું આપણું છે ફાઇકોમાઇસેટિસ તો એના આપણે લક્ષણો જોતા જઈએ કે ફાઇકોમાઇસેટિસ ના લક્ષણો કઈ તો એક વર્ગના લક્ષણો પણ જોઈ લઈએ ફાઇકોમાઇસેટિસ ના લક્ષણો તો પહેલું આપણું આપેલું છે ફાઇકોમાઇસેટિસ
વર્ગના લક્ષણો. તો ફાઇકોમાઇસેટિસના સભ્યો જલદ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. આના જે સભ્યો છે એ કેવા છે? જલદ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. મોટા ભાગે ફાઇકોમાઇસેટિસ વર્ગના જે સભ્યો હોય, ફાઇકોમાઇસેટિસ 4 વર્ગ છે. ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ આપણે અલગ અલગ જોઈશું. તો ફાઇકોમાઇસેટિસ ની અંદર 4 વર્ગો છે. જે પહેલા ફાઇકોમાઇસેટિસના સભ્યો જે હોય એ મોટા ભાગે જલદ નિવાસ સ્થાનમાં જોવા મળે છે. ત્યાર પછી તેમજ ભીના તેમજ ભેજયુક્ત વિસ્તારોમાં સળતા લાકડા ઉપર કે પરોપજીવી તરીકે, એટલે સળતા લાકડાઓ, સળતા જે લાકડાઓ હોય, ભેજવાળી જગ્યા હોય કે પરોપજીવી તરીકે અવિકલ્પી એટલે કોઈ વિકલ્પ નથી, પરોપજીવી તરીકે જોવા મળે કે પરોપજીવીઓ તરીકે જોવા મળે છે. તો આ થઈ એનું નિવાસસ્થાનની વાત કરી. ત્યારબાદ આપણે જોઈએ કે કવકજાળ અહીં કેવી છે? પડદા વિહીન છે. કવકજાળની વાત કરેલી છે કે કવકજાળ આ સજીવોની અંદર કેવી જોવા મળે છે? પડદા વિહીન જોવા મળે છે. કવકજાળ પડદા વિહીન, બહુકોષ કેન્દ્રીય. એ કવકજાળ પડદા વિહીન એટલે વચ્ચે પડદા નથી, એટલે રચના કેવી હશે? બહુકોષ કેન્દ્રીય કવક સૂત્રો કહી શકાય. તો આપણે યાદ રાખવાની કે બહુકોષ કેન્દ્રીય કવક સૂત્રો વાળી રચના પડદા વિહીન રચના છે. તો આપણે યાદ રાખવાનું કે પડદા વિહીન કઈ વર્ગની છે? તો ફાઇકોમાઇસેટિસ ફૂગ એ પડદા વગરની છે. એટલે જે એનું કવક સૂત્ર છે એ વચ્ચે વચ્ચે આ રીતે એમની અંદર પડદા જોવા મળતા નથી અને સીધા બધા કોષ કેન્દ્રો અંદર છે. બહુકોષ કેન્દ્રીય કવક સૂત્રો તરીકે એને આપણે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળનું આપણે કેરેક્ટર જોઈએ કે એનું અલિંગી પ્રજનન કઈ રીતે કરે છે. તો ચલ બીજાણુઓ કે અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરી શકીએ. ચલ કે અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનનની વાત કરીએ આપણે. તો અલિંગી પ્રજનન આપણે આ બધું યાદ રાખવું પડશે કે ચલ કે અચલ બીજાણુ દ્વારા, ચલ કે અચલ બીજાણુ દ્વારા એ અલિંગી પ્રજનન કરે. હવે ચલ હોય તો મતલબ એ ચલિત હોય, ચલિત કસાધારી હોય. અચલ બીજાણુ હોય તો એ કસા, અચલ એટલે કસા વિહીન હોય. કસા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિકિરણ સ્પ્રેડ થઈ શકતા હોય. કસા વિહીન હોય તો પાણીના માધ્યમ દ્વારા કે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિકિરણ પામી શકે, સ્પ્રેડ થઈ શકે. હવે એનું આપણે આપણે અલિંગી પ્રજનન કઈ રીતે થાય તો એની આપણે વાત કરી દીધી. ચલ કે અચલ બીજાણુ હોય તો આ રીતે કવક સૂત્ર હોય, કવક સૂત્રની અંદરથી બીજાણુ ધાનીધર બને, એમાં બીજાણુ ધાની બને, એની અંદર બીજાણુ ધાનીની અંદર આવા બીજાણુ બને, એ બીજાણુનું સ્ફોટન થાય, આ રીતે ફાટે, સ્ફોટન થઈને એમાંથી બીજાણુ બહાર નીકળે. એ બીજાણુનું શું થાય? અંકુરણ થાય અને દરેક બીજાણુમાંથી કવક સૂત્રનું નિર્માણ થતું હોય છે. તો આ રીતે ચલ અથવા તો અચલ બીજાણુ જે હોય એ અલિંગી પ્રજનન આ રીતે કરતા હોય છે. ત્યાર પછી બીજાણુ ધાનીમાં આ બીજાણુ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. આ મોસ્ટ આઈએમપી બીજાણુ જે હોય એ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય, અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. બીજાણુ અંતર્જાત રીતે ઉત્પન્ન થાય એટલે અંદર ઉત્પન્ન થાય. તો આપણે યાદ રાખીશું કે બીજાણુ ધાનીધર બન્યું, બીજાણુ ધાની બની તો બીજાણુ ધાનીની અંદર બને છે. આ બીજાણુ ધાની, એ બીજાણુ ધાનીની અંદર આ બીજાણુ જોવા મળે છે. વિકાસ બીજાણુ ધાનીની અંદર છે એટલે અંદર છે એટલે અંતર્જાત રીતે ઉત્પન્ન થાય છે. ત્યાર પછી એના પછી લિંગી પ્રજનનની વાત આવશે કે બે જન્યુના જોડાણથી યુગ્મ બીજાણુ બને છે. આ પ્રકારના જન્યુ જો બાહ્ય રીતે યુગ્મ બીજાણુ બને, લિંગી પ્રજનનની વાત કરેલી છે. તો આ પ્રકારના જન્યુઓ
લિંગી પ્રજનનની વાત કરી છે કે લિંગી પ્રજનન દ્વારા એ યુગ્મ બીજાણુ બને, યુગ્મ બીજાણુ બને. લિંગી પ્રજનનમાં જે યુગ્મ બીજાણુ બને તો આની વાત કરેલી છે કે દાખલા તરીકે n n કવક સૂત્ર હોય, આ દેહ હોય અને આપણે ફોટોગ્રાફ્સ ને મોકલીશું ગ્રુપમાં, ત્યાર પછી એનું જીવરસનું યુગ્મન થાય, કોષ કેન્દ્રનું સંયુગ્મન થયું, યુગ્મ બીજાણુ બને, એનું અર્ધીકરણ થાય એટલે એમાંથી એક કે બીજાણુ બને, એક કે બીજાણુ અંકુરણ કરે ને એમાંથી કવક સૂત્ર બને. તો આ રીતે લિંગી પ્રજનનની વાત કરી છે. તો યુગ્મ બીજાણુ આપણે યાદ રાખીશું, યુગ્મ બીજાણુ અથવા તો સ્પોર તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ રીતે આ પ્રકારના જન્યુઓ જે બને, બીજાણુ બને તો બાહ્યાકાર રીતે સરખા હોય, સમજન્યુ, વિષમજન્યુ કે અંડજન્યુ શબ્દ વાપરેલો છે આની અંદર. લિંગી પ્રજનનની અંદર આવો શબ્દ વાપર્યો છે કે બીજાણુઓ જે હોય એ લિંગી પ્રજનન દ્વારા જે નરજન્યુ માદાજન્યુ જે હોય એ ત્રણ પ્રકારના હોઈ શકે. એક આપેલો છે સમજન્યુ, બીજો શબ્દ છે વિષમજન્યુ અને અંડજન્યુ. આવા ત્રણ શબ્દો હોય. તો જ્યાં ત્રણ શબ્દો હોય તો આપણે શું સમજવું? તો સમજન્યુ એટલે નર અને માદા બંને સરખા, સમજન્યુ એટલે નર અને માદા સરખા, નર અને માદા જન્યુ સરખા દેખાવ હોય, સરખા દેખાવ. નરજન્યુ માદાજન્યુ સરખા તો સમજન્યુ કહેવાય. વિષમજન્યુ એટલે શું? નર અને માદા દેખાવમાં કદમાં સરખા ન હોય. મતલબ નર હોય, માની લો કે નર આવો હોય, માદા આવો હોય તો બંને સરખા ના થાય, તો એ વિષમજન્યુ. અંડજન્યુમાં શું? પર્ટિક્યુલર અંડજન્યુ એટલે માદા જે હોય કદમાં કેવું હોય? મોટા હોય, પર્ટિક્યુલર. અને નર કદમાં કેવું હોય? નાનો હોય. ત્યારે આ પર્ટિક્યુલર શબ્દ વપરાય. વિષમજન્યુક તો વપરાય, નર અને માદા દેખાવમાં નાના મોટા હોઈ શકે તેના માટે વિષમજન્યુક શબ્દ વપરાય. પણ અંડજન્યુક એટલે પર્ટિક્યુલર માદાજન્યુ જે હોય એ કદમાં મોટો હોય નર જન્યો કરતા, ત્યારે આવો શબ્દ અંડજન્યુક શબ્દ વાપરવામાં આવતો હોય છે. ત્યાર પછી કેટલાક એક્ઝામ્પલો આપેલા છે. તો એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો એક્ઝામ્પલની અંદર એક આપેલું હશે મ્યુકર. તો નંબર 1 આપેલું છે મ્યુકર અને રાઇઝોપસ. તો મ્યુકર, રાઇઝોપસ જે બ્રેડ ઉપર જોવા મળતી, આ બ્રેડ મોલ્ડ છે એટલે બ્રેડ ઉપર જોવા મળતી ફૂગ છે, બ્રેડ ઉપર વૃદ્ધિ કરતી ફૂગ છે મ્યુકર અને રાઇઝોપસ. ત્યાર પછી છેલ્લું એક ઉદાહરણ આપેલું છે આલ્બુગો, રાઈ પર જોવા મળતી ફૂગ. આલ્બુગો જે રાઈ પર પરોપજીવી તરીકે જોવા મળતી આ ફૂગ છે. તો મ્યુકર આપણે યાદ રાખવાનું, મ્યુકર, રાઇઝોપસ અને આલ્બુગો આ ત્રણ ફૂગ આપણે ઉદાહરણ તરીકે યાદ રાખીશું. કોની અંદર? તો આપણે યાદ રાખીશું મ્યુકર અને રાઇઝોપસ જે છે. આમ તો આના બેના ગ્રુપ આવે, ઓમાઇસેટિસ અને ઝાયગોમાઇસેટિસ. આમ તો આના બે ગ્રુપ આવે, ઝાયગોમાઇસેટિસ અને ઓમાઇસેટિસ. આવા બે ગ્રુપ આવે પણ આપણા સિલેબસમાં નથી, કારણ કે જે ફાઇકોમાઇસેટિસ વર્ગ છે એને બે વર્ગની અંદર ડિવાઈડ કરેલું છે. ફાઇકો જે માઇસેટિસ હોય, ફાઇકોમાઇસેટિસ એના બે વર્ગ છે, એને બે ગ્રુપમાં ડિવાઈડ કરેલા છે. એક ઝાયગોમાઇસેટિસ અને બીજો ઓમાઇસેટિસ. એટલે ઝાયગોમાઇસેટિસમાં કઈ ફૂગ આવે? મ્યુકર અને રાઇઝોપસ. મ્યુકર રાઇઝોપસ જે બ્રેડ ઉપર વૃદ્ધિ કરતી ફૂગ છે જે ઝાયગોમાઇસેટિસમાં આવે, અને આલ્બ્યુગો જે રાઈ ઉપર પરોપજીવી તરીકે જીવન ગુજારતી જે ફૂગ હોય એ ઓમાઇસેટિસમાં આવે. પણ આપણા સિલેબસમાં આનો પેટા પ્રકારનો આનો ઉલ્લેખ છે નહીં. એટલે ખાલી સમજવા માટે કે મ્યુકર અને રાઇઝોપસ એ ઝાયગોમાઇસેટિસમાં આવે, ફાઇકોમાઇસેટિસ બે પ્રકાર, પેટા પ્રકાર આલ્બુગો આલ્બુગો ફૂગ જે રાઈ ઉપર પરોપજીવી તરીકે જે ઓમાઇસેટિસની અંદર આવે. તો આટલા કેરેક્ટરો આપણે ફાઇકોમાઇસેટિસની અંદર યાદ રાખીશું. જો આપણને કંઈ પણ યાદ ના રહે
તો ફાઇકોમાઇસેટિસમાં અમુક કેરેક્ટરો યાદ રાખવાના. કયા? પહેલા તો એક્ઝામ્પલ યાદ રાખવાનું, મ્યુકર, રાઇઝોપસ અને આલ્બિગો. મ્યુકર, મ્યુકરનો મ્યુ, રાઇઝોપસનો રા અને મ્યુરા. તો ગમે તે રીતે તમારે આ ત્રણ યાદ રાખવાના, કારણ કે બધાના ઉદાહરણ ભેગા થશે. ઉદાહરણ ઘણીવાર પૂછાતા હોય છે એમસીક્યુ માટે કે કયું ઉદાહરણ કયામાં આવશે, ફાઇકોમાઇસેટિસમાં આવશે, બેસિડિયમ તો મિક્સ થઈ જશે. તો આપણે યાદ રાખીશું મ્યુકર, રાઇઝોપસ અને આલ્બ્યુગો એ કોની ઉપર જોવા મળે છે? ફાઇકોમાઇસેટિસના છે, બરાબર. પછી બીજું એક કેરેક્ટર આપણે આનું કયું યાદ રાખવાનું કે આ પડદા વિહીન છે ફૂગ. પડદા વિહીન બહુકોષ કેન્દ્રીય કવકસૂત્રો કવકજાળ ધરાવતી આ ફૂગ છે. આ બે મેઇન કેરેક્ટર. પહેલો લિંગી પ્રજનન, આપણે અલિંગી પ્રજનન યાદ રાખવું કે ચલ અને અચળ બીજાણુ, દરેકમાં એક એક બીજાણુ બદલાશે, ચલ અચળ બીજાણુ. પછી ચોથું કેરેક્ટર બીજાણુનો વિકાસ, અંતરજાત વિકાસ, એટલે અંદર બીજાણુ વિકાસ પામતા હોય તો એને અંતરજાત બીજાણુ કહેવાય. તો આ બસ 3-4 મુદ્દા મેઇન યાદ રાખવાના. લિંગી બીજાણુ, તો લિંગી પ્રજનનમાં યુગ્મ બીજાણુ કહેવાય અને ઉસ્પોર કહેવાય શબ્દ. યુગ્મ બીજાણુ આપણા સિલેબસમાં નથી, જે આપણે યુગ્મ બીજાણુ કીધું અથવા એને ઉસ્પોર કહેવાય. ઉસ્પોર યુગ્મ બીજાણુ કહેવાય. તો લિંગી પ્રજનન આ રીતે કરે. તો આટલા 3-4 જ માત્ર આપણે એની અંદર કેરેક્ટર યાદ રાખીશું. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, અલિંગી એટલે ચલ અચલ બીજાણુ, લિંગી પ્રજનન, સમજણી વિષમજણી અંડજની હોઈ શકે, યુગ્મ બીજાણુ ઉસ્પોર કહેવાય. લિંગી પ્રજનન થયું, પછી અંતરજાત વિકાસ થયો, પછી ઉદાહરણ મ્યુકર, રાઇઝોપસ અને આલ્બુગો, અને પડદા વિહીન બહુકોષ કેન્દ્રીય જાળ ધરાવે છે, કવક જાળ ધરાવે છે. તો આ રીતે આપણે યાદ રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા 3 એટલે કે આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડિપ્ટેરોમાઇસેટિસની ચર્ચા પૂરી કરીશું. ઓકે, થેન્ક યુ.